અત્યારે તમને મિત્રો કે આગળ જરીક વાર પહેલા આગળ તમને એક સિનેમેટ શોટ આગળ તમને દેખાડી એટલે પૂરો જોજો. અને અત્યારે મિત્રો કે જુઓ કે આ છે ને ગિરનાર વાયુ છે હું છે ને જે સામને દેખાય છે તે જીવી છે એટલે હું છે ને મિત્રો. એટલે મિત્રો કે હવે મકાનનું થોડુંક કામ હતું તે થોડીક મિત્રો કે 2-3 એક રૂમ કર્યો છે ને રસોડાનું કામ હાલે છે એટલે અત્યારે હમણાં લાદી બાદી ફિટ કરીને એવું છે એટલે તમારે થોડું જાજુ તમને દેખાડીશ એટલે પૂરું જોજો મિત્રો. તે કામ પહેલા તમને મિત્રો કે માથે પાણી બહુ પડતું હતું ને 3 જગ્યાએ મિત્રો 3, 4, 5 ઠેકાણે જો ભરાઈ જતા હતા 3 ઇંચ જેટલું પાણી ભરાઈ જાય તો પણ મિત્રો પતરા નાખ્યા ને મિત્રો તો પણ મિત્રો પાણી પડે છે એટલે એવું છે. તો હવે આ કઠોળો દેખાય છે તમને મિત્રો તે હવે ઉતારવો પડશે ને એટલે એવું છે ને મિત્રો કે આ પતરા એટલું બધી મહેનત ને બધું હવે ફરીથી કરવું પડશે ને એવું છે. તો ચાલો મિત્રો તમને રૂમ ને લાદી રૂમ બનાવ્યો જરાક ને હવે કલર બલર બસ બાંધી હતી લાદી ફિટ કરી દીધી એટલે તમને એક સિનેમેટ શોટ પણ દેખાડું જરાક પરમાર દિનેશભાઈને પણ જરાક મળાવું ને એક અમારા બાબુ મામા હતા એ પણ તે મદદ કરી હતી તે પણ કામ કરતા હતા એટલે એવું છે. અત્યારે નથી એવા જ શું પરમાર દિનેશભાઈ કેવું બનશે હવે કામ એકદમ ફર્સ્ટ ક્લાસ હો. રૂમ કેમ બનશે તમારે? એક નંબર લાદી બાદી ને ડિઝાઇન ને બધું મસ્તી થઈ જાય ને લાદીમાં કઈ ઘટે નહીં. હા તો હવે આપણે કલર કેવો કરવો હવે? કલર હવે આપણે જે લાદીની મેસિંગ થતો હોય ને હા એ રીતનો કઈક કલર બનાવીએ અને હા સ્લેબ ને દિવાલમાં આપણે જે મેસિંગ થતો હોય એ રીતનો કલર નો આપણે ગોઠવીએ. એવું છે. તો અત્યારે દિનેશભાઈ જરાક નશો ચડાવે છે શું ખાવ છો? તમાકુ ખાઈ લી આના વિના મને ના હાલે. 18 થી 20 રૂપિયા થઈ ગયા એ તો નો પોહાય. હા આના વિના ના હાલે કા? આના વિના ના હાલે. હા હવે ફરમાસ અને ચા પીવાઈ ગયો. હા હવે તમાકુ નશો માલીને પછી કટિંગ કરી. હા તે જરાક મિત્રોને બધાને ટૂર દેખાડું કે કેવું બનાવ્યું જે આ મિત્રો કે આ જો સામને દેખાય ને એ રૂમ જરાક બનાવ્યો છે ને આ રહોડું છે ને આ લાદી છે કા દિનેશભાઈ? બીજું બધું શું કામ કરવાનું હવે? બાકીનું જો આપણે એક સાઈડ ફટો મારવો છે. હા એ પણ લાદીને કઈક થઈને એ રીતનું. હા તો હવે માથે હવે આગળ આગળ જોયું છે. માથે ઓલું પાણી પડે છે પતરાનું એનું આપણે શું કરીએ હવે? એમાં તો હવે હા હા જોવું પડે એમાં કઈક વિચારવું પડે હવે. અત્યારે મિત્રો તમને એક સિનેમેટ શોટ દેખાડું એટલે તમે જોવો મિત્રો. દિનેશભાઈ હવે શું કામ કરવાનું છે અત્યારે? આજે ઉમરાનું એક જે લાદી છે હા જરાક વેસ્ટ માપસાઈડ કરી હા ઉમરામાં પથ્થર એક બેહાડવા. હા તે મિત્રો કે મારવાડી કે જો આ દિનેશભાઈ ને પણ એક ચેનલ છે એને પણ હજી કાલે હજી બનાવ્યું છે તો એને પણ સપોર્ટ કરજો. ચેનલ નું નામ શું છે તમારું દિનેશભાઈ? મોટા કાળા વિલો. આમાં તમે સપોર્ટ કરજો થોડો ઘણો. બ્લોગ મોટા કલર બ્લોગ છે એટલે મિત્રો એને પણ સપોર્ટ કરજો અને મારે પણ સપોર્ટ કરજો. જેથી કરીને અવનવા વિડીયો તમને બનાવી તમારા સમક્ષ હા લાદીના કટકા જો જરા કાપશે ને એટલે એનું પણ ટાઈમ આવશે તો એનું પણ તમને દેખાડી દઉં. તમને વાત કરતો હતો ને મીઠોડો કેમ કે કઠોળો જે પતી ગયો છે એટલે એવું છે કે જો હે ને દેખો જો કે તમે હાવ ફેલ થઈ ગયું છે એટલે હવે આ કઠોળો મિત્રો કે ને તોડવું પડશે એટલે એવું છે કે એટલે વેરું આવશે તો તેને પણ આપણે તોડીને સાફ કરીને પતરા બધા બાણે કરશું તો મિત્રો પાણી બધા પાણી જઈ શકે ને એટલે એવું છે ને. અત્યારે કે આવા ટાણે જોવું કે પાછું ડુંગરનો પણ મિત્રો કલર બદલી ગયો એટલે એવું છે તો પછી થોડીક વાર પછી પણ તેનું પણ દેખાડશું એટલે હજી થોડું હજી કામ હાલે છે એટલે કામ હાલશે એટલે એના આગળનું પણ તમને દેખાડશું.
પપ્પા છે તે કહે છે કે હવે મકાનમાં શું કરવાનું છે આ બધે હવે શું બાકી એને શું કરવાનું? ઘણું છે, કલર આવી છે, હા કટિંગ આવે, હા કબાટિયા આવે, તે આ બધા આરિયાન બારિયાન કોણ કરશે? બહુ ઓહો એવું છે તો હરમાય ક્યાં જાવ કઈ બોલો ને કઈ હોય. હા એવું છે. અત્યારે મિત્રો કે ફટાફટ જોવો કે હે ને ગાડી મૂકી છે એવું છે ને અત્યારે કે રેડા ઠીક હાળા એમ તો આવી ગયા છે રેડા આવા રેડા આવ્યા રાખે અને હજી ફરિયાન બાણે એમ નીકળી જાય પાણી પણ અત્યારે સુધી એમ મિત્રો કે ને વાડીમાં બહુ પાણી ભરાણા નથી એટલે હું છે ને અત્યારે હવે બાયણે જાઉં તો હવે મોબાઈલ પર રહી જાય ને આપણે જરાક ભીના થઈ જાય એટલે રેડા જરા આવું છે તો ફટાફટ મિત્રો બાયણે નીકળી જાય પછી તમને આગળનું બધું દેખાડી. અગ્નિ કે જો કે થોડીક વાર પેલા દિનેશભાઈ મને એના ચેનલમાં બ્લોગમાં વિડીયો ઉતારે તો મને પણ વિચાર આવ્યો કે જરાક દિનેશભાઈને મારા પણ બ્લોગમાં પાછું ફ્રી વાર લાવું. દિનેશભાઈ હજી તમે આમાં જ છો એમ થોડું હાલો ભાઈ. માથે નાખ્યું જામી ગયું એટલે આમાં થોડીક મહેનત તો લાગે છે એટલે થોડી વધુ વાર લાગે. તો ગાડી કેમ હજી અહીંયા જ પી ગઈ હજી એમ થોડું હાલો ભાઈ. એમાં એવું છે કે કાલે દાદામાં જો મેં કીધું કરી દીધી તો હા વાર ના લાગે. આજે આ જરાક વધુ જામી ગયો કડક કુવાર બેસતો દીધો એવું છે આ રીતનું એટલે આમાં થોડું ટાઈમ લાગે એમ છે. બહુ લાગે ભાઈ એવું ના હાલે હો ભાઈ દિનાભાઈ એમ થોડું હાલે હા ફરજિયાત ટાઈમ લાગે કઈક જડલી કરો એમ થોડું હાલે. જો મજૂર નથી દેતા કા? અને પાછા આવડે મજૂર બેઠતા નથી આપણે કરવાની એક ને બધા જાતે જાતે આ બધું કરવું પડે છે હા એમ થોડીક વધુ વાર લાગે. એવું છે કા? તો હજી જો કે મિત્રો દાદીનું હજી કટિંગ નું બાકી હતું તે હાલે છે બાબુ મામા આવ્યા એનું પણ એનું કામ કરે છે એટલે એવું છે તો તમને જરાક સિનેમેટિક શોટ દેખાડ્યો તો એટલે હું છે દિનાભાઈ જો કે આપણે તમે એના બ્લોગમાં જાઓ ને એટલે એમાં રેડ નો વિડીયો આવશે એટલે તમે જોજો કે કેવો રેડ આઈકો કા દિનાભાઈ જોઈ શકો છો તમે મારા ચેનલમાં કે કેવો રેડ આઈકો. મારું ચેનલ છે મોટા કલા બ્લોગ આ તમે કરશો એટલે આપણું બનાવેલી તમને જાણવા મળશે એમાં. અત્યારે મિત્રો કે જો કે હવે દિનાભાઈ છે હવે ઈટુ નો આ બંધ કરે છે કા દિનાભાઈ જરાક બારી બંધ કરે છે. સારી પેક કરી દેવી આ સની દેવી હા પેલા તો આ સની લઈ પછી આનું પ્લાસ્ટર મારી ફરવા દેવું પડે થોડું ઘણું. હા કેટલી કીટું જો ઈટું હજી આપણે અંદાજે 60 ઈટું આપણે જો હા ઓલી આપણે ડબલ સાઈડ સની પડે ને એક સાઈડ કમ્પ્લીટ થઈ જવાનું એના પછી આને ફરવા દઈએ પછી આને કાલે પ્લાસ્ટર મારી દઈએ આપણે. એવું છે પ્લાસ્ટર મારી આ ટાઈપનો કલર મારી દઈએ કોઈ ખબર ના પડે કઈ બહાર જતી. હા
તો હવે એવું છે તો હવે વિડીયો પૂરો કરવું પડશે કે હવે મોડું થઈ ગયું છે. એટલે મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વિડીયો. તો પાછા મળીશું. બાય બાય.